શું વિદ્યાર્થી મિત્ર આનંદમાં? આજે આપણે ધોરણ 10ની અંદર આઈનું પાછો પુનરાવર્તન કરી રહ્યા છે. સીતા સ્ટીયર એટલે કે સીતાના આ શું, તો તેની પહેલાં આપણે સ્પેલિંગ જોવા માટે આપણે પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણે વ્યવસ્થિત શીખી શકીએ, ભણી શકીએ. હન્ટર એટલે કે શિકારી, હર્ડ એટલે ટોળું, ડીર એટલે હરણ, ગ્રેટ એટલે ચરવું અથવા ચરાવવા. એનો અર્થ એવો થઈ શકે, આપણે લઈ શકીએ લસ ગ્રીન એટલે કે લીલુંછમ, એકદમ ઘાસવાળું, મીઠું એટલે બીટ, ઘાસનું મેદાન, ફિમેલ નારી જાતિનું ક્રોલ, ધીમે ધીમે સરકવું, પબ એટલે બચ્ચું, મીલ એટલે ખોરાક, એનવી એટલે ઈર્ષા, હન્ટ એટલે શિકાર કરો. તો હવે આપણે જોઈએ છે કે માણસને અને જે પ્રાણીઓને કાયમી એકબીજા પ્રત્યે જે પ્રેમ રહ્યો છે તો અને ઓછતું તે મારતું ક્રમ છે કુદરતનો, આ એની પરંપરા ચાલી આવે છે. મોટા પ્રાણી નાના પ્રાણીઓને શિકાર કરીને ખોરાક લે છે અને પહેલાના સમયની અંદર શિકાર કરવાનો શોખ હતો અને શિકાર કરી અને પશુઓનો ખોરાક તરીકે લેતા. તો અને શિકારી એ પ્રકારનો શિકાર હોય કરે છે કે પોતાની આવડત, કુશળતા અને સ્કિલ દ્વારા શિકાર કરે છે. તો જંગલમાં રહેનારી પ્રજા છતાં આપણે પરાપ્રવૃત્તિ ચાલુ આવે કે માણસને અને પ્રાણીઓ સાથેનો સંબંધ છે. આપણે કૂતરા છે, ઘોડા છે, આવા પ્રાણીઓને આપણે પાળીએ છીએ અને એની સાથેનો સંબંધ આપણે રહેલો છે અને પ્રાણીઓ માણસને વફાદાર કાયમી રહે છે. જે કાયમી જે વ્યક્તિઓ જેની સાથે સંકળાયેલા હોય એની વિશેનું જ્ઞાન હોય છે, તો આપણે આ એની જોઈએ તો આપણને મજા આવશે. લોંગ એગો એટલે ઘણા વર્ષ પહેલાની વાત છે. ઝુલુ હન્ટર એટલે શિકારી, હોર્સ સિટિંગ એટલે બેઠો હતો અંડર એ ટ્રી. એક ઝુલુ નામનો શિકારી એક વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી, એનું નામ ઈદી હતું. હી શોનું સીનું ભૂતકાળનું શો, ભૂતકૂળનું સીન, લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું. જો ક્રાઉડની હર્ડ એટલે જે પ્રાણીઓનું ટોળું, એના માટે હર્ડ વપરાય છે. ઓફ ડિયર એટલે હરણ. જો આ બેની અંદર ફેરવો ડિયર બેનો ઉચ્ચાર સરખો છે. DER એટલે વાલું થાય અને DEER એટલે હરણ થાય. ગ્રેઝિંગ એટલે ચરી રહ્યા હતા. ઇન ધ લસ ગ્રીન મીડો એક લીલુંછમ ઘાસ હતું, તેની અંદર એક હરણનું મોટું ટોળું ચરી રહ્યું હતું. તો આ શિકારી છે એક વૃક્ષ નીચે બેઠો હોય છે અને તેનું નામ ઈદી છે. હરણનું જે મોટું ટોળું છે એ ચરી રહ્યું હતું, એ જોયું. ઈ સેડ હિમસેલ્ફ, તે પોતાની જાતને પોતે કહે છે હું કે ધીસ ડિયર. જો ડિયરનું એક વચન પણ ડિયર થાય, બહુવચન પણ ડિયર થાય છે. તો વન્ડરફુલ કેટલા અદ્ભુત છે. કેમ કે આ હરણો કેટલા અદ્ભુત છે, આ હરણો કેટલા અદ્ભુત છે, વન્ડરફુલ. બટ પણ આઈ હેવ ટુ રન એ લોટ ઓફ ટુ કેચ એટલે પકડવું. મારે કેટલું બધું દોડવું પડશે. વન ઓફ ધેમ એમાંથી એક પકડવા માટે મારે કેટલું બધું દોડવું પડશે. કાન્ટ ધેર ઇન ઇઝી વે એટલે સરળ રસ્તો, ટુ ગેટ વન. એ મનમાં એવું વિચારે છે કે મારે એક હરણને પકડવા માટે કેટલું દોડવું પડશે. કોઈ એવો ઇઝી રસ્તો ન થઈ શકે કે સરળતાથી આપણે ગેટને મેળવી ન શકીએ.
એ હરણને એવો એ મનમાં વિચાર કરે છે. કોણ? તો કે આ શિકારી. ઇટ ઇઝ સડનલી એટલે કે એકાએક, ઈસો એટલે જોયું, ફિમેલ ચિત્તા એટલે કે ચિત્તો છે, ક્રોવલિંગ ચિત્તો છે. ધીરે ધીરે જો ક્રોવ ધીરે ધીરે એ પ્રાણીની નજીક જાય છે. જ્યાં કોણ? તો કે હરણ ચડતા હોય છે. સડનલી સો ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટ ક્લોઝર એટલે નજીક, ક્લોઝ એટલે બંધ કરવું નહીં, ટુ ગ્રેઝિંગ એનિમલ જે હરણ ચડતા હતા એ નજીક ગયો. ધ્યાન એટલે કે પછી સી લેફ્ટ એટલે કૂદકો માર્યો. એને કોટ એ ડિયર કેચનું ભૂતકાળનું કોટ અને હરણ પેટનું એ કર્મ. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી હર ટુ એટલે કે યંગ કપ્સ એ નાના બચ્ચા, યંગ કપ એટલે નાના બચ્ચા કેમ આવું કામનું ભૂતકાળનું રૂપ કેમ આવું ઓફ ધ બસ એટલે કે ઝાડી જે નીચે જંગલ હોય, વૃક્ષો કેટલા બધાને આપણે બસ કહીશું. તે ઓલ એન્જોય તે મીલ તેઓએ તેમનો ખોરાક મળી ગયો એટલે કે આનંદમાં હતા. તે મીલ તેમનો ખોરાક મળી ગયો એટલા માટે એના બચ્ચા છે એ આનંદમાં હતા. કોના બચ્ચા? તો કે આ જે ચિત્તા છે ચિત્તાના બચ્ચા છે એકદમ કેવા હતા? આનંદમાં હતા. એટલા માટે એને જે ખોરાક છે ખોરાક સરળતાથી ઇઝી રીતે હેલી રીતે એકદમ મળી ગયો હતો. ઇધિસ આ બ્રાઇટન ની આંખો ચમકી ગઈ. શા માટે? એટલા માટે કે એને જોયું કે જે કાંઈ જે બચ્ચાઓ છે તેમને તેમનો ખોરાક વિધાઉટ પ્રયત્ન, વિધાઉટ ટ્રાય એને કોઈ પણ પ્રયત્ન વગર તે ગેટ મળી ગયો. એટલા માટે આની આંખો છે જે છે તે સ્પાર્ક વિથ એન આઈડિયા એક વિચાર એમ મગજની અંદર મગજનો ચમકો એ એની તે કપ એટલે કે ઈર્ષા થવી. કોની? તો કે બચ્ચાઓ. ક્યાં? તો કે હરણના જે બચ્ચાઓની ઈર્ષા થઈ અને કેવો વિચાર આવ્યો કે ના લકીએસ્ટ ધીસ બ્યુટીફુલ કપ કે હું આ બચ્ચાની જેમ નસીબદાર ન બની શકું? ઓ વિચાર આવ્યો. લકી એટલે નસીબદાર, બ્યુટીફુલ એટલે કે સુંદર. તો કે હુંનો પણ એવો પ્રશ્ન થયો મગજની અંદર. ધે ગોટ ધેર ફૂડ, ફૂડ એટલે ખોરાક, વિધાઉટ એની એફર્ટ કોઈ પણ પ્રયત્ન વગર, એફર્ટ એટલે પ્રયત્ન, એની વિધાઉટ કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર ફૂડ એટલે ખોરાક, ગોટ એટલે મળી ગયો. તો આ બચ્ચાને તેમને પ્રયત્ન વગરનો ખોરાક મળી ગયો. તો એને વિચાર આવશે કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર. અને હું એની માતાને છે કેન આઈ એમ હન્ટર એને શિકાર કરવો એટલે તેમની માતાને જે એ થોટ હું વિચાર્યું. એ ડિસાઇડેડ નિર્ણય કર્યો ટુ કેચ. શું નિર્ણય કર્યો? એ યંગ કપ નાનકડા બચ્ચાને પકડવાનો. કેન આઈ હન્ટર લાઈક ધેર મધર. જેમ આ એની જે માતા જ ખોરાક લઈ આવે અને બચ્ચાને મળી ગયો તો આ હું પણ આ રીતનું કંઈક કરી શકું. એ ડિસાઇડ નિર્ણય કર્યો ટુ કેચ યંગ કપ. બચ્ચાને એમ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ. અને શું કર્યું? આ બચ્ચાને તાલીમ આપી કેવા પ્રકારનો શિકાર કરવા માટે તેને બરાબર અને ટ્રેન કરીશ, કેળવીશ. કેળવણી તો ધેન આઈ શેર ઓલી છે હું શું કહીશ? હવે વિચારે છે ધેન આઈ શેર ઓલી છે હું કહીશ ઓ માય ડિયર, અરે મારા વાલા, ડી એટલે વાલા, ગો જાઓ, કિલ ડિયર ફોર મી,
અને મારા માટે હરણ મારીને આવો, કિરેલે મારી નાખું. ઓ માય લાઈફ વિલ બી કમ્ફર્ટેબલ ધેન. કેવી મારી જિંદગી બનશે? તો કે આરામદાયક. મારી જિંદગી કેવી બનશે? એકદમ કમ્ફર્ટેબલ, એટલે કે મારી જિંદગી એકદમ આરામદાયક બનશે. તો મગજમાં એને વિચાર કર્યો. તો આ એ કહેવાનો મારો મતલબ જે મફતનું મળે તો ટકતું નથી, એટલે તો જીવનમાં શોભા નથી આપતું. એટલા માટે અને નબળો વિચાર આવ્યો કે હું એક બચ્ચાને પકડું અને એને તાલીમ આપું અને એનો જે શિકાર છે એ મારા માટે શિકાર લે છે. ફક્ત મારે ઓર્ડર જ આપવાનો. ઓફ માય લાઈફ, અરે મારી જિંદગી વિલ બી વેરી કમ્ફર્ટેબલ. મારી જિંદગી કેવી હશે? આરામદાયક હશે. કેવી હશે? કમ્ફર્ટેબલ, આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, અને ખુશી હતો વિથ હિઝ ઓન આઈડિયા. આ વિચારથી કે ખુશી હતો કે ના? આ વિચારથી કેવો હતો? તો કે એકદમ કમ્ફર્ટેબલ હતો, ખુશી હતો. મગજની અંદર આ વિચાર આવે છે. એ ડિસાઇડેડ, નિર્ણય કર્યો ટુ ફોલો કપ્સ, એની પાછળ જવાનું. ઇન સ્ટીલ, સ્ટીલ એટલે ચોરવું. વન એમાંથી નાખી દીધું, એની પાછળ ને પાછળ કયો અને એક બચ્ચાને ચોરવાનું નાખી દીધું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એનો અનુભવ હતો. ઈદી નો જાણતો હતો કે ચિત્તા નેવર, એટલે કદી નહીં. એટલે કે મેં એટલે હુમલો એ જાણતો માણસ ઉપર ક્યારેય હુમલો કરતો નથી. કોણ? તો કે ચિત્તા. ધેરફોર એટલે કે તેથી, ઇટ વોઝ સેફ, સલામત છે. ટુ સ્ટીલ, કપ બચ્ચાને ચોરવું સલામત છે એટલા માટે. તો એને ખ્યાલ હતો. he followed the cheetah's family till evening, till સાંજ સુધી એની પાછળ ને પાછળ ગયો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત જેવો થયો ને એટલે સૂર્ય. તો મધર ચિત્તા હાઈડ હર કપ્સ, હાઈડ એટલે સંતાડો, બચ્ચાને થીક એટલે જે ઘાટું, બસ એટલે જે ઘાટી જાળી હતી ત્યાં સંતાડી દીધા. એ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ, અને ઝરણા લેફ્ટ એટલે છોડવું, ઝરણાની નજીક છોડીને ગઈ. નીકળી એટલે તરત જ. તો હન્ટર એટલે કે શિકારી, પિકઅપ ઇઝ નેટ, ની જે જાળી પકડવા માટેની એ લીધી. સ્પીયર એટલે કે ભાલુ, હરણ ઇન્ટુ બસ, અને જાળીની અંદર દોડી. જેવી તેની માતાને જ નીકળી ને તરત જ આ શિકારી ત્યાં ગયો. ઈ સો ટુ ટીની કપ્સ, બે નાનકડા બચ્ચા હતા. ટીની એટલે નાનકડા. એ લુક એટ હિમ, એ સામું જોયું. વિથ ધેર બ્રાઇટ આઈ, ચમકની આંખોથી શિકારી સામું જોયું. ધેર વે ટુ યંગ ટુ રન અવે, એટલા બધા નાના હતા કે એટલું બધું દોડી શકે તેમ નહોતા. ઈદી થ્રો એટલે ફેંકવું. તો નેટ એટલે કે જાળી, ઓવર તેમની ઉપર, બચ્ચાની ઉપર. કપ્સ વેર કોટ, કોટ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન, એકની જરૂર હતી. બટ હી થોટ, વિચાર્યું, ઓહ ધીસ ઓલવેઝ બેટર. તો કે કેટલું સારું ટુ હેવ ટુ સ્લેવ, એટલે ગુલામ બનાવવા. ઇન્સ્ટેન્ટ ઓફ વનને બદલે બે ગુલામ બનાવી એક જ પકડવું, તો કેટલું સારું. હી ડ્રેગ, ખેંચા. ધેમ વિથ હિમ, એની તરફ હાઈડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ, અને એક નાનકડી જે ટોપલી હતી ટોપલીની અંદર બંને બચ્ચાના છે મૂકીને સંતાડી દીધા. તો કહેવાનું કે જે છે આ સરસ મજાનો જે યુનિટ છે, યુનિટની અંદર આપણે જોયું કે જે બચ્ચાને કઈ રીતે પકડે છે, કઈ રીતે એને શિકાર બનાવે છે. તો એ આપણે જોયું. ત્યાર પછી શું કરે છે? તો મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇફ, એની માતા આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, અને બચ્ચા ક્યાંય ન મળ્યા. સી લુક ઓલ રાઉન્ડ, આજુબાજુ બધી જોયું. ફર્સ્ટ ઓફ ઓલ બીકમ એંગ્રી, ગુસ્સે થઈ. જમ્પ વાઇડલી, કૂદકા મારવા માંડી. સી સ્નફ ઓલ રાઉન્ડ, બધી સ્નફ એટલે સૂંઘી. બટ એલાસ સી ડીડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી, બેબી એટલે બચ્ચા ન મળ્યા. એટ લાસ્ટ છેલ્લે સી બીકમ સેડ, ઉદાસ થઈ ગઈ. સ્ટાર્ટ ક્રાઇંગ, રડવાનું ચાલુ કર્યું.
સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત્રિ દરમિયાન રડી. નેક્સ્ટ બી શાંતિ. તો આપણે અહીં સુધી રાખીએ છીએ.